धर्म की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। उमाराम महाराज की जय। शंभुराम महाराज की जय। भौम की। आज આપણે मुंबई मुकाમે શક્તિસિંહના ઘરે અમારે જોશનાબાને ઘરે જે સત્સંગ ગોઠવ્યો એમાં જે તમે બધા સર્વે દૂર દૂરથી બધા ભાઈઓ બહેનો આવ્યા અને મારા જય ગુરુ મહારાજ. આમ તો આપણે સત્સંગની સ્થાપના કરીએ તો ભજન સત્સંગ હોય તો પહેલા આપણે ગણપતિની સ્થાપના કરતા હોય છે અને પછી આપણે ભજન બોલતા હોય છે. પણ આપણે ગણપતિ દાદાને યાદ કરીને સત્સંગ ચાલુ કરતા હોય છે. આપણે હિન્દુ ધર્મમાં એનું મોટું મહત્વ છે. સારા કામની અંદર ગણપતિ સ્થાપના. ગુણપતિ ગુણ આગે રહો દોય કર જોડી દાસ સદા સર્વદા સમર્થા વિઘ્ન ના આવે પાસ. સાખી શું કીધું? ગુણપતિ ગુણ આગે રહો. જો તમારામાં ગુણ હોય, પેલા આપણને કીધું છે કે ગુણપતિ મને ગુણ આપો, ગુણના ભંડાર છે. ગુણપતિ ગુણ આગે રહો દોય કર જોડી દાસ સદા સર્વદા સમર્થા. સર્વદા એટલે તમારો શ્વાસાલય સર્વોદય કહેવાય. આ શ્વાસો છે ને, આ શ્વાસાલયના સર્વોદય કહેવાય. આ સર્વદા જપતા અને પછી તમે ગણપતિને યાદ કરો તો તમને ક્યારેય વિઘ્ન ના આવે. બાકી જો આપણામાં અવગુણ ભરેલા હોય અને પછી ગણપતિને નમીને જાય તો વિઘ્ન આવે ને. કોઈ પીન બે પીએલી બારો નીકળી જાય ગણપતિને સંભળીને તો એને ગણપતિ દાદા કામ કરે ના કરે. કારણ કે જેમ તેમ બોલે, વર્તન એનું ખરાબ હોય તો એને ગણપતિ સહાય ન કરે. આ બધા જ ગુણો હોય તો ગણપતિ આપણને સહાય કરે. એટલે ભગવાન પણ એવું છે, દેવદેવી પણ એમ જ છે કે તમે સર્વગુણ સંપન્ન ભગવાન છે, આપણે નથી, પણ છતાંય આપણામાં જો સારા ગુણ હોય, સારા વિચારો હોય, સારી બુદ્ધિ હોય અને આપણે ઉપકારી હોય, બીજાને કામ કરતા હોય, પછી તમે માતાજીને એક ભગવાનને એક દેવને એક જેને માનતા હોય ને માનો ને તો તમારું કાંક ને કાંક કલ્યાણ થાય, નકર થતું નથી. પાપ કરીને કોઈ દર્શન કરીને કલ્યાણ કરી લે એવું દુનિયામાં ક્યાં છે નહીં. ઘણા પાપી અને અમે દેવદેવીને પૂજા કરતા મળતા જોયા છે. એટલે આપણે પહેલાં તો સાધુ સંતોનો સંગ કરીને આપણે સારા વિચારો લઈને અને સદગુણ લઈને પછી આગળ વધી તો આગળ વધી. એટલે અમારો રવિભાણ સંપ્રદાય છે. દરેકના સંપ્રદાય હોય. આમ તો સંપ્રદાય ઘણા નથી, ભગવાન એક છે એટલે સંપ્રદાય એક જ ગણાય કે જે પરમાત્માને જે મેળવી લે એ સંપ્રદાય સાચો, જે ભગવાનને મેળવી લે એ સંપ્રદાય સાચો. પણ આ વાળા ઘણા હોય. વાળા કેમ કે ગુરુના નામ ઉપર વાળો પડે. ગુરુના નામ ઉપર કોઈ હંસ સંપ્રદાય કેમ તો એ હંસ સાહેબ થઈ ગયા એના ઉપરથી હંસ સંપ્રદાય કહેવાય. અમે ભાણ સંપ્રદાય છે. અમારે લુવાણા સંત એક ભાણ સંપ્રદાય, ભાણ સાહેબ થઈ ગયા ને એના નીચે અમે ભાણ સંપ્રદાયના કહેવાય. બીજે ગોરખનાથ સંપ્રદાય, ગોરખનાથ નીચે થઈ ગયા, એ બધા પછાડા નીચે નાથ કહેવાય. એ રીતે ગુરુના નામ ઉપર વાળા. પણ મૂળ વસ્તુ એક ભગવાનને મેળવવા માટે જે આદ પુરુષ સૃષ્ટિની અંદર કાંઈ નહોતું એ હતો. ચાંદાની, સૂરજની, ધરતીની, આકાશ તેથી હતો એ ભગવાન હતો. એ બધાનો ભગવાન આજ પણ બધાને એ સાંભળી રહ્યો છે અને એનું બધા ભજન કરી રહ્યા છે. પછી એણે શક્તિથી આખી સૃષ્ટિની રચના કરી. પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ એણે શક્તિ ઉત્પન્ન કર્યા અને એમાંથી આપણે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. આપણે બધા જાણીએ છીએ. એમાં મનુ ભગવાન સુધી એક જ વર્ણ હતું. પછી મનુ ભગવાને 4 વર્ણની સ્થાપના કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એમાંથી પછી 18 વર્ણ થયા. એટલે વર્ણ 18 થાય કે હજી વધારે વર્ણ પણ થઈ જાય, પણ મૂળ એકમાંથી બધું ઉત્પન્ન થયું ને એકમાં બધું સંભવવાનું છે. એટલે ભગવાન એક છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આપણે જો મોટા કહીએ તો આની આગળ મોટા નહીં. જે બ્રહ્મ છે ને, પરિબ્રહ્મ પરમાત્મા, એ તમારી અંદર આત્મા બેઠો એ છે. એ બધાથી મોટો છે. આ જગતનું નિયંત્રણ કરવાવાળો તમારા હૃદયમાં બેઠો છે. મમ્મે વસે જીવ લો કે કૃષ્ણ કીધું કે બધાના હૃદયમાં હું બેઠો છું. એટલે રામે કીધું, કૃષ્ણે કીધું, પણ એ કૃષ્ણ પેલો જે હતો એને કે છે હું, એટલે એ પોતે દેહને બાદ કરીને બોલે છે. હું એટલે દેહ નહીં. કૃષ્ણ એમ કીધું આ દેહથી નતા કીધા હું દેહ બોલું. આ તો અંદર બોલતો દેહ, આત્મા બોલતો હતો. આત્મા એ રીતે બધા એક, નહીં તો દેહની રૂપે બધા અલગ. દેહ બધાના અલગ અલગ હોય ને, દેહની બોડી બધાની અલગ હોય, પણ આત્માનો સર્વનો એક છે. આત્મા વિશાળ છે, મોટો છે. આત્માના ભાગ થતા નથી. આત્મા છે ને કપાય નહીં. આપણે ગીતાજીમાં લખ્યું છે ને, આત્માને શસ્ત્ર કાપી ન હગે, પવન એને સૂકવી ન હગે, અગ્નિ એને બાળી ન હગે, પાણી એને ભીજવી ન હગે. પછી અજન્મા એટલે જન્મતો નથી, અમર એટલે મરતો નથી, નિર્લેપ, આવો આત્મા છે. અને પાછો બધાને ઘટમાં રમી રહ્યો છે. એટલે આ સંપ્રદાયવાળા સાધુઓ શું કરે છે કે એક પરંપરા, ગુરુ પરંપરાથી એનાથી ચાવીથી કૂંચીથી ઓળખાવે. એના કડે એવી કૂંચી મળેલી હોય. કૂંચી એટલે પરંપરા. મને મારા ગુરુદેવે આપેલું, એમને એમના ગુરુદેવ આપી, અને એમ પરમ ઠેઠ શિવજી અને માર્કંડ ઋષિ આપેલી.
શિવજીને માર્કંડ ઋષિ જે જે આદશક્તિ 5 પુરુષને ઉત્પન્ન કર્યા, એ પુરુષને પોતેને એક આપણે એમને માર્કંડ ઋષિને એમ 5 મળીને છે ધર્મ ચલાવેલો છે. બ્રહ્મા વિષ્ણુ મેં 3, એક આદશક્તિ અને એમના ગુરુ, આ 5 મળીને આ ધર્મનો રસ્તો કર્યો, સૃષ્ટિનો રસ્તો કર્યો છે. ત્યારથી આ ઉપદેશ, અમારો ઉપદેશ ત્યારથી બનેલો છે. અમારો એટલે બધા એના ઉપદેશો. આ વચ્ચેથી નહીં, વચ્ચેથી કોઈ ધર્મ નીકળે નહીં તો વચ્ચે તો ફાંટા છે. આ ફાંટો નથી, આ જૂનો જેને ધર્મ કહેવામાં આવે એ રસ્તો લઈને અમે નીકળી છીએ. પછી હવે આપણે વાત આવી કે આત્માની, તો આત્માને કેમ ઓળખો? આત્માને ઓળખ્યા વિના લક્ષ વર્ષથી મળતી નથી. બ્રાહ્મણાને ભાંગ્યા વિના ભવના ફેરા માટે નહીં. તો બ્રાહ્મણા તો આત્મા ઓળખાય તો જાય ને કે જાય નહીં. બ્રાહ્મણા તો કાઢી તો નીકળે વિશે નહીં, ગમે મહેનત. શું કામ? બ્રાહ્મણા છે એ મનનું કારણ છે. આ મનના ખેલ છે બહુ મોટા છે. તો મનને વશ કરવા માટે ગુરુની ચાવી છે. બીજું તમે ગમે એટલું કરો તો તમે તમારી રીતે કોઈ રીતે તમે મનને ક્યારે વશ નહીં કરી શકો. મનને વશ કરવાનું સાધનો એક જ ગુરુની ચાવી છે, એક જ ખીલો છે. અને એ ખીલો એક હું બોલું એમ નહીં. કૃષ્ણ ભગવાને ગીતાજી એના અંદર એક અધ્યાયમાં લખેલું છે કે ધ્યાન કરવા માટે માટીનું ચોકઠું બનાવવાનું, એના ઉપર દર્ભ ડાબડો, એના ઉપર આસન વાઘચર્મા, એના ઉપર સીધું બેવું, અગ્ર ઉપર ધ્યાન કરો. આવું એમાં લખેલું છે. એવું નથી કે અમે જ ઉપદેશ આપીએ. આ અડધું લખેલું, કેટલું અડધું કહેવાય ને? આ લખેલું કેટલું? કૃષ્ણએ અડધું લખ્યું. હવે અડધાથી તો કામ થાય નહીં. એટલે લખેલી વસ્તુથી કામ થાય નહીં. સીધો અગ્ર ઉપર બેસી રહે તો એનાથી કંઈ મન વસ થાય નહીં ને કામ થાય નહીં. ગુરુ ઉપદેશ પૂરો હોય તો કામ થાય. હવે ધ્યાન પછી કોનું કરવું તો એને ખબર પડે નહીં. આપણે જે ધ્યાન કરી છે ને એ કોઈ બી મૂર્તિના ધ્યાન કરી છે, કોઈ બી મૂર્તિના. અમે ગુરુ નતા કર્યા તે અમે કૃષ્ણ ઉપર પ્રીતિ હોય, રામ ઉપર પ્રીતિ હોય, કોઈને શિવ ઉપર, કોઈને બ્રહ્મા ઉપર, કોઈને માતાજી ઉપર, કોઈને પાબુ ઉપર, મેલેડી ઉપર, ગમે કોઈને ઉપર પ્રીતિ હોય ને એને બધું છે. અને એને મન મનાવીને બેહી રહે. પણ એ નથી. એનાથી મુક્તિ સંતો કહે છે નથી થતી. નહીં તો એનાથી મુક્તિ થતી હોય તો રામને ગુરુ કરવાની શું જરૂર હોય? બરાબર? કૃષ્ણને ગુરુ કરવાની શું જરૂર હોય? રામદેવીને ગુરુ કરવાની શું જરૂર હોય? આપણા બધા જ અવતારો થઈ ગયા અને બધાને ગુરુ